જે રાજકોટના જાણીતા ન્યુરોસર્જન અને જેમને 3000થી વધુ બ્રેઇન અને ન્યુરો સર્જરીનો અનુભવ છે તેવા ડૉક્ટર પાર્થ લાલચેતા. ડૉક્ટર પાર્થ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. જી, સૌથી પહેલાં તો હું એ જાણવા માંગીશ કે મોટાભાગના લોકોને માથાના દુખાવો થતો હોય છે, માથાના દુખાવાનો પ્રોબ્લેમ હોય છે, તો એવો કેવો માથાનો દુખાવો છે કે જે આપણને જણાવે છે કે મગજમાં ક્યાંક ગાંઠ બની રહી છે, તેની ચેતવણી આપે છે? નમસ્કાર મિત્રો. તો જો એવી માથાનો દુખાવો થાય કે જે સતત રહે, સવારમાં થાય, અથવા તો એમની જોડે દર્દીને ઉલટી ઉપકા થાય, ઉલટી વગર જ ઉપકા થાય, અથવા તો ઉપકા વગર જ ઉલટી થાય, અથવા તો દર્દીને જોડે એક બાજુના અંગની તાકાત ઓછી થાય, અથવા તો દર્દીને જોવામાં તકલીફ થાય, એટલે કે ધૂંધળું દેખાય અથવા તો ડબલ દેખાય, એમની જોડે દર્દીને ખેંચતાણ આંચકી પણ આવે, અને આ માથાનો દુખાવો એ લાંબા સમય સુધી હોય, એ દવા લેવા છતાં પણ મટે નહીં, અને એમને આપણે ઇગ્નોર કરવું જોઈએ નહીં, અને એના માટે આપણે તરત જાણીતા ડૉક્ટરને બતાવવું જરૂરી બને.